ઉપવાસમાં કંઈ મીઠું ખાવાનું મન થાય તો આ રાજગરાના લોટનો શીરો ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. તો હવે સૌથી પહેલાં શીરો બનાવવા માટે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ. તો અહીંયા મેં 1 વાટકી ભરીને રાજગરાનો લોટ લીધેલો છે અને તેની સામે અડધી વાટકી મેં ઘી લીધું છે અને અડધી વાટકી ખાંડ લીધી છે. તો છે ને એકદમ પરફેક્ટ માપ. 1 વાટકી લોટની સામે અડધી વાટકી ઘી અને અડધી વાટકી ખાંડ. હવે આપણે જેટલો લોટ લીધેલો છે તેનું ડબલ પાણી લેવાનું છે. એટલે કે 1 વાટકી લોટ છે તો તેની સામે 2 વાટકી પાણી લેવાનું છે. તો હવે સૌથી પહેલાં આપણે 2 વાટકી પાણીને ગરમ કરવા મૂકીશું અને બીજી બાજુ આપણે લોટને શેકી લઈએ. તો કડાઈમાં અડધી વાટકી જેટલું ઘી ઉમેરીશું અને ઘીને થોડું ગરમ થવા દઈશું. આ રીતે ઘી ગરમ થાય ને એટલે આપણે તેમાં રાજગરાનો લોટ ઉમેરીશું અને લોટને ઘીમાં સારી રીતે શેકીશું. તો રાજગરાના લોટને શેકાતા વધારે સમય નથી લાગતો. જ્યારે સોજી કે ઘઉંનો લોટ હોય તો તેને શેકાતા થોડો સમય લાગે છે. અને તમે જોઈ શકો છો કે લોટે બધા જ ઘીને એબ્ઝર્વ કરી લીધું છે, પણ જ્યારે લોટ શેકાશે ત્યારે તેમાંથી ઘી છૂટું પડી જશે. તો લગભગ 2 થી 2.5 મિનિટ જેટલો અહીંયા મને સમય થયો છે અને તમે જોઈ શકો છો કે લોટ આ રીતે ફૂલવા લાગ્યો છે અને બીજી બાજુ આપણે જે પાણી ગરમ કરવા મૂકેલું તે પણ ગરમ થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ બાજુ કન્ટિન્યુ લોટને શેકાતા 3.5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે. તો આ રીતે લોટ બદામી રંગનો થાય, એમાંથી સરસ સુગંધ આવે અને આ રીતની જાળી પડે એટલે સમજવાનું કે લોટ એકદમ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો હવે આ સમયે આપણે આમાં ગરમ પાણી ઉમેરીશું. તો એક સાથે બધું પાણી નહીં ઉમેરવાનું, આ રીતે થોડું થોડું કરી પાણી ઉમેરતા જવાનું અને એક બાજુ ચમચો ફેરવતા જવાનું એટલે લોટમાં જરાય ગાંઠા ના પડે અને થોડી જ વારમાં લોટ બધા જ પાણીને એબ્ઝર્વ કરી લેશે. ત્યારે આ સમયે આપણે આમાં મીઠાશ માટે અડધી વાટકી ખાંડ ઉમેરીશું અને ખાંડને શીરામાં એકદમ સારી રીતે મેલ્ટ કરી લઈશું. તો આ રીતે શીરામાં ખાંડ ભળી જાય એટલે શીરામાં ઉપરથી ઘી દેખાવા લાગશે અને તમે જોઈ શકો છો કે હું ચમચાથી શીરાને ફેરવું ને તો તે કડાઈમાં એની જાતે જ ફરી રહ્યો છે. તો હવે આ ગરમા ગરમ રાજગરાના લોટના શીરાને તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો. તો છે ને આ શીરાને બનાવવો એકદમ સહેલો અને તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.